બોટાદના પૂર્વ એમએલએ ડોક્ટર ટીડી માણિયાનું નિવેદન સામે આવ્યું। ટીડી માણિયાએ સત્તામાં મદ હોદ્દેદારોને શિખામણ આપી, કહ્યું ખુરશી કાયમી નથી અને સત્તાનો નશો ભયંકરમાં ભયંકર છે। ડ્રગ્સ દારૂ કરતા ભયંકરમાં ભયંકર હોય તો તે સત્તાનો નશો છે। આપણે જે હોદ્દાઓ પર છીએ તે કાર્યકરોની મહેનતથી છીએ। વહાલા દવાલાની નીતિ ન હોવી જોઈએ અને ગ્રુપવાદ ન કરવો। કોઈ ગ્રુપમાં પડવાનું નથી। પાર્ટી આપણી માં છે, પાર્ટી સાથે રહેવાનું। ગ્રુપમાં પડવાથી પાર્ટીનું પતન થાય અને આપણું પતન થાય। પક્ષના કારણે આપણે છીએ, કમળને ક્યારેય ભૂલાય નહીં। જો કમળની વાત કરીએ તો શું વધે તેનું સરવૈયું કરજો। બોટાદમાં કમલમના ખાતમુહૂર્ત પ્રસંગે તેમણે આ શિખામણ આપી। ખુરશી છે ને એ કાયમી નથી। સત્તાનો નશો છે ને એ ભયંકરમાં ભયંકર નશો છે। ડ્રગ દારૂ બીજા વ્યસન કરતા ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે, એ ક્યારેય ન ભૂલવું। બીજું, જે કંઈ આપણે બેઠા છીએ હોદ્દા પર, અત્યારે એ કાર્યકરોના મહેનતથી બેઠા છીએ, એ પણ ક્યારેય ન ભૂલવું। આપણે જશ, કારણ કે આપણને બેસાડનારને ક્યારેય ભૂલતા નહીં। હું ક્યારેય હજી નથી ભૂલ્યો કોઈને, ક્યારેય વાલા દવલાની નીતિ નહીં કરવાની। વાલા દવલાની ખાસ યાદ રાખજો। આપણે ગ્રુપિઝમ નહીં, કોઈ ગ્રુપનું થવાનું નથી। પાર્ટી આપણી માં છે, પાર્ટી આપણી માં છે અને પાર્ટી જ મુખ્ય છે। પાર્ટી હારે રહેવાનું, કોઈ પણ પક્ષ ગ્રુપમાં પડવાનું નથી। ગ્રુપમાં પડો એટલે આપણે પાર્ટીનું પતન થાય, પક્ષનું થાય અને આપણું તો થાય જ। સૌથી પહેલાં આપણું પોતાનું થાય।